મારો દીકરો મારો આ પોપટીએ ક્યાં આવી ગયો છે? ડોહલી નો હોટલે જવાનું હતું, જો હોય તો સારું, નહીં જો હોય તો ડોહલી બબડ છે. લાય હું હાલ્યો છું. દાદા હા, તમે સાંજે ભજન શીખો, સવારમાં ઘરે ભજન શીખો, તો આરે વાડીએ તંબુરો લેવાની શું જરૂર હતી? એ બટા તને ન ખબર હોય, કાલ મારે રાજકોટ પ્રોગ્રામમાં જવાનું છે. જો હારા ભજન શીખેલા હોય તો પૈસા જાજા ઉડે કે નહીં? આ ઈ વાત તમારી દાદા સાચી હો. અને આમ જો નો ભજન આવડે તો અહીંયા તારા હગા ઊભા કરીને કાઢી મૂકે કે દાદા વેતા થાવ, આવા ભજન ન હોય. એટલા રાજકોટમાં આપણી આબરૂ જાય નો મજા આવે દાદા. તો દાદા આજ હું ને થાકી રહ્યો સાવ, ઘરે જઈને રાંધીશ નહીં હો. એ બટા તારામાં ક્યાં બુદ્ધિ છે? આપણે ક્યાં રાંધવાનું છે? તો ખાવું શું, રાંધવું નહીં તે? એ તારા બાપ ઓલા ડોહલીના ઘીરે ખાવા જવાનું છે, એને હોટલ નથી કરી. એટલે એ દાદા મગજમાં વ્યુ જાય, જાજુ કામ ભાગમાં આવે ને એટલે. પણ દાદા આઈડિયો શું કરશું? એ આઈડિયો કાંઈ નથી કરવાનો. એ તારો ડોહો ચીકણીના પેટનો તો છે. હા, ખાલી રાંધે કેટલું થોડુંક. હા, આપણે બે માન તોડતોડા ધરાવી તાઈનું સ્વાહા થઈ જાય હે. હા. અને આપણે પૈસા જ ગમે એટલા કેતો આપી જ દેવાના. હા, ધરાય તો દેવાના ને. કાંઈ આપણે ધરાય નહીં, કાંઈ પૈસા દેવી નહીં. હા વાંધો નહીં, હાલો ઘરે જઈને પછી હાથ પગ મોઢું ધોઈ ને પછી જઈ જમવા. હા, તા ટેમ બેમ થઈ જાય ને પછી હાલ્યા જઈશું નિરાયતે. મારો બેટો ઓલા ટીડિયાને કીધું તું કામે મરજે તોય આવ્યો નહીં. મારે મફત નથી લાવો, પૈસા દઈને લાવો હતો. મારે એક છોકરાની જરૂર છે, આ સાફ સફાઈ કરે અને થોડું ઘણું રાંધી દે, તોય આવતો નથી. લાય હવે ચા બનાવીને પી લઉં. આ ઓલો પોપટિયો નો આવ્યો આજ કે નો આવ્યો ભોપલો કાકો? આ બધું રહ્યું ને મારે આજથી એકલા કામ કરવાનું. હમણાં મારા દીકરા, મારા બે બાપ દીકરો છે ને એવા તિયાના દીકરા છે ને, જેને આવવાનું છે ને હમણાં હું બધું કામ કરી લઈશ ને ઘરનું, પછી આવશે. આને રહ્યું ને મને તો એમ લાગે છે કે કામ કરવાની ગણતરી નથી. આ મહિને રજા દઈ દેવી, રજા. બટા હાલી ને થાકી રહ્યા છે, હવે નેસો હાવ ખડી ગયો છે. એમ કઈ હારી એક સા બનાવી જાય. મારે દીકરે મારે એક વાડીએ હાલીને આવ્યો ને થાકી રહ્યો છો. શું બાનું બનાવું, સા નો બનાવવું પડે. એ આમ શું કરે? તને કીધું નો સંભળાણું? એ દાદા તમારામાં બુદ્ધિ છે કા? એ આપણે ક્યાં જવાનું છે? જમવા. હા તો સા પી લેવી, પછી થોડા ભૂખ્યા રહી ઘરે રેવી. તમે અહીંયા કણે જઈને સા પીને જાઓ, ખાઈ શકો તો પૈસા નો દેવા પડે. તારી ઈ વાત હાચી. તો દીકરા અહીંયા તું થોડોક ભૂખ્યો નથી છો, બોલ. દાદા હું તો ફૂલે ભૂખ્યો જ છું. ના અહીંયા તું થોડોક ભૂખ્યો થઈ જા. ઓલું ફર્યું રહ્યું ને એ આખું બોર ને કાંઈ. બેટા હું તારો દાદો છું, મારો બેટો સા નો બનાવવો પડે એટલે મને આટીમ લઈ લીધો. પણ દીકરા મારા તને કેવો આટીમ લઈ લીધો? તારા રોકો કેવો છે? મારે કામ નતું કરવું એટલે મેં બાનું કાઢ્યું, આ બીજું કામ છીન દીધું. આને ગમે એટલું કામ કરી દે ને તો આને કોઈ સંતોષ જ ન થાય. મારું દીકરું મારું હોટલમાં જમવાનો ટાઈમ તો થઈ ગયો છે, પણ રાંધ્યું શું હોય છે? પણ જે રાંધ્યું હોય લેટો અહીંયા જઈશ ને એટલે ખબર પડી જશે. એ હેઠે દાજી તો નથી જા ને, પણ આ ઓલા મર્યા નહીં ને કઈ, એટલે આ બધું રહ્યું ને એકલા પંડે કામ કરવાનું થાય એટલે દાજી જાય. શું કરવું મારે તો? નથી દાજા, નથી વાંધો આવ્યો. લે કા ડોલે ઉભા રહ્યો, પાથરણું પાથરી દઉં. રહ્યો ના પાથરું નથી. ના જો પાથરી દઉં. કામ હોય બોલો મંડી કરવા. ના પણ તો કઈક ટેમ હોય, ભલા મળ્યો કઈક આયા ધંધી આવવાનો. તમારા ઉપર જેટલી હું દિયા રાખું ને એના બદલે તમે મારા માથે સડતા જાવ છો. પણ એમાં એવું છે, છોકરો રહ્યો ને હમણાં કો બગડી ગયો છે, આ ટાઈમે આવતો જ નથી. પણ તમારે એવી વાત નહીં. તમે ક્યાં ગયા હતા? આજ હું એનો વાય હું વાડીએ ગયો તો પાવડો લઈને ઘીરે પહોંચ્યો. મેં કીધા છોકરું કાં નથી દેખાતું, જુ વિશે ડોયલી અહીંયા આવ્યો તો અહીંયા ને તે અહીંયા નથી આવ્યો, ક્યાંય મરતો હોય છે, રખડતો હોય છે. હવે જો ને આ ટેમ થતો જાય છે. હાલો આપણે ઓલું ગોઠવવું છે, બધું ગોઠવી નાખી. હાલો દાદા હવે હાલો ને મને આમ જો હવે આ પેટ રહ્યું ને હાવ ખાલી થઈ ગયું કામ કરાવી.
આમ કરતો આ જોઈ લો ખાડો પડી ગયો આમ જુઓ પડી ગયો ખાડો. એ તો મને એવું લાગે તું ધરાણેલો છો. અહીંયા જઈને ખાઈ નહીં એક તો મારે જ પૈસા ભરવાના ને. દાદા હવે આપણે અહીંયા જઈશું ને ત્યાં બધું ખાવાનું ખૂટી જાય પછી મજા ના આવતી ખાવાની. આમ ટેમ થઈ ગયો જોતો ટેમ નહીં વધી ગયો ટેમ. એમ હા હા તો આય પપ્પા કાકા આ મજુ કેમ હલે હે? હાલો હવે નહીં હાલે. પાણો હતો ને? હા પાણો. ઠીક. હે ડોલી હા આજ તે ખાવાનું એવું શું બનાવ્યું નવું? એ આજ તમને કહેવાનું નથી થતું. આમ જો તમને મોઢામાં પાણી આવી જાય એવું રાંધ્યું હે. શું હે કહેતો ખરો? ના ના એમ નથી કેવું. હમણાં ગ્રાહક આવે ને પછી જોવો પછી તમને ખબર પડે. મેં જોયું કઈ ખબર જ ન પડી. આમ જો પપ્પા કાકા હવે જો ને ગ્રાહક આવવાનો ટાઈમ થતો રહે ધીમે ત્યાં ઓલું થાળીયું ની થોડું ધોઈ નાખો. લાવ હું આ સાફ કરી નાખું બધું. હાલો તું. મારું બેટું કમાટ તો ખોલું છે હશે તો ખરો ડોયલી ગીરે. કા પપ્પા કાકા આવો મૂકી આવો. છોકરો આજે તમારો ન હાયો લાગતો? ના એટલે મૂકી છોકરું હમણાં બહુ બગડી ગયું તમારે આવવું પડે. થોડુંક કહેવાય એને પછી કઈશ. કા ડોયલી આવો આવો મૂકી આવો લે. થઈ ગયું જમવાનું? હવે જમવાનું તૈયાર. આજ શું રાખ્યું છે એ તો કે? આમ જો આજે તમારે આમ જો મનપસંદ વસ્તુ રાખી છે. એવું? હા પણ ત્યાં તો ખરા. એવું નથી તમે આ બેહો અને તમને અહીંયા થાળી પીરવું ત્યારે તમે એમ કહો વાહ ડોલી વાહ જામો પાડો. તો હવે વાર ન લગાડ આવો જ દે. હાલો તમે બેહો. મારે ડોલી કે આ જમવામાં સારું છે. આ તો ભૂખે એવી લાગી છે. એ પપ્પા કાકા થારી લેતા આવો. એ લાયો બાપા. હા પપ્પા કાકા હા થાળી દીએ જા. હા થારી દીએ હો. એમ ને હા તો આવજો ત્યાં કણે જો પાપડ પીડ્યા પાપડ લઈ લો. પાપડ લઈ લો. ડોલી લાલચમાં તું ભૂખ મારી નાખી. લઈ લો. અરે વાહ આ તો શું ધામો પડી ગઈ છે. પપ્પા કાકા સાસ લેતા આવો સાસ. હા સાસ હોતા? સાસ હોતક કરો ચાલુ કરો તેને પણ આજ વસ્તુ. અરે વાહ ભાઈ વાહ સાસ ઠંડી લાગી. મૂકી ભાત કેવા કીજો હો. અરે ઘૂંટવાળી ગયો એ થોડાક નાખ. હે હા. જામી જાય હે ને જામી જાય એવું. યો પાપડ. પાપડ લીજો પાપડ ખાવા આરે પાપડ એટલે મજા આવે મોઢું કડક રહેતું જાય. અરે ડોલી આ હાલ તો. આ શું કીજે આમાં નાખે શું તું? મૂકી ઈ રાજ કોઈને ન કહેવાનું હોય. ઈ રાજ કોઈ ન કહેવાનું. આપણે જો ને માણા નથી કહેતા ટપાકારનો મતલબ ન રખાય. રોટલે જ મતલબ રખાય. ખાવાની વસ્તુ કેવી મારું બેટું આવું ઘીરે બનાવીને તોય ન બનતું. ન બને આ બધી કારીગરની વાત છે. દઉં થોડાક નાખ ને. બસ જો ઠંડી થાય. હા થોડીક નાખો બેટા. દાદા કાંઈ હાલો ને હવે પૂછે નથી રહેવાતું. એ કાયો ખાનો દીકરો થામા જેટલું મોડું થાય ને એટલું વધારે ખાઈશું. પછી અહીંયા મોડું થાય ને ત્યાં બધું ખૂટી રહે એટલે કહું છું. પણ આમ જો દીકરા એનું બધું તું ખાઈ જાય છે હો. ન મૂકું દાદા ન મૂકું. નકર આમ તો પૈસા નથી અને પૈસા ભરવા પડશે. દાદા આજનું ને કઈ સારું ખાવાનું છે. અહીંયા તો સુગંધ આવે છે. વાહ ભાઈ વાહ બધું જામટી જવું છે. પણ આની છે ને આ લોજ બંધ થઈ જાય ને એવું કાંઈક કરીને દીકરા એ દાદા પૈસા કમાય ને એ મને મજા ન આવે. દાદા એક વાત કહું. આખા ગામમાં તમારા જેવો દેખો ન જોયો. મૂકો માર
તને ખવારું છું તો એ દેખો કરે. હાલ આમ. વાહ મુખી વાહ. હંધાય આગળ ને આગળ. એટલે મેં તમને ના પાડી, તમે આવી જતા હો અને તમે પૈસા દઈ દો તો હોટલ વાળો ના ન પાડે. તમે વેલા આવી જાવ છો ને તે અમારા ભાગમાં નથી વધતું. તો કઈક વધવા દેવાય. હા ઘડીક ઉભા રહ્યો. ખાતા હોય ત્યારે બોલ ન કરે એટલી ખબર પડે ને. હવે બેઠા કેટલું ખાઈ જાય છે બોલ. એટલે ડોલે પાણી લેતા. ઉભા તમને ગાયકા તો અમારો વારો આવે. પપ્પા કાકા હા આ મુખી કોને વાતું કરે? શી ખબર હો, જોવો તો કોઈ ઘરા ગયું છે. હા લ્યો હું જાઉં આટો મારું. હું તો જો ભાઈ જેદુની ડોલીએ હોટલ ખોલીને તેદુનો અહીંયા જ ખાવા આવું, ઘીરે રાંધતો જ નથી. આ તમે તેદુ ના આય ખાવા આવો છો, તેદુ ના અમારે વાંહે કોઈ દી કઈ વધ્યું નહીં. અને અમે કોઈ દી ધરાણા નહીં. તમે આમ થાય ન ધરાવે એમ. અરે મુખી હા. પાણી પી લો. સાચી આમ જો વાત છે. મારા વ્યવસ્થિત ગ્રાહક હોય ને એને તમારે કઈ માથાકૂટ એક કરવાની નથી થતી. એટલે માથાકૂટ ક્યાં અમે કરી છે? કઈ ચોસન વધતું નથી ને આમ નથી થતું ને તેમ નથી થતું ને. અમે તો વાતો કરી છે ખાલી. વાતો એવી વાતો નહીં કરવાની, સમજો તું. આ કાંઈ વાંધો નહીં બાપા, નવી ની લોજ કરી છે તેમાં તો પણ ડટી માર છે. ડોલી હા પૈસા આપડા લખી નાખજે, પછી મહિનો થાય એટલે. હા તે વાંધો તમ તારે. આ બાપા કાકા એ આ થાળી લઈ જાવ. આ સાફ કરાય આમ ન હોય ભલા માણા. આમ જો અરે તમે બે કેમ હે કરો હો? દાદા હું કહેતો હતો ને સુગંધ હારી આવે એ જોવો. તીખા ભાત છે, તીખા ભાત. વાહ ભાઈ વાહ. અરે સાસ અને પાપડ. દાંત કાઢોમાં એ બધું ક્યારનું ખૂટી રહ્યું. મૂકી આ એક હાટું જ હતું. ખોટું બોલમાં ખોટું ન બોલતો, સાચું બસ. આમ જો બસ લે. અમને તારો વિશ્વાસ જ ન આવે. લે સાચું બસ. તું ગમે એટલા હમ પણ હા પર એ ભાઈ આમ જો પૈસા રોકડા જ દેવાના છે. હા એટલે આજ કઈ બીજા છેતરવાના ધંધા નથી. જરાય નહીં, પૈસા લઈને આયા છે. હે? પણ પેલા ખાવાનું કેવી રીતે નહીં? જો ધરે ખાવું હોય ને તો 200 રૂપિયા ધરે. એક જણા. આ એક જણાના 200 રૂપિયા. આ તે બે ના 400 થાય ને? આ 400. આ જોઈ લે, આ 400. અને જો ફિક્સ તમારે ડીશ લેવી ને તો 100 રૂપિયાની. ના અમારે ફૂલ જ ખાવું હે ભાઈ. હે? ફૂલ ખાવું છે. હા. આ તે કાંઈ વાંધો જો નહીં. ભાઈ ધરાવા જોઈ. હા ધરાવા તો જ ને, નકર થોડું હોય ભલા. હા, એમ. મને મારી હોટલે આવો ને કોઈ ભૂખ્યા જાય એવું બને જ નહીં. આ તો 2 ડીશ લેતો યાર. આ ભપા કાકા એ 2 થાળી લાવો. આર્યો આવે હો. હા બન્યું સડાય આજ ઘા હાયો ખરેખરો. ઓ જવા નથી દેવાનું થતો. આ 400 રૂપિયા તારા દાદાના ગુંજામાં રેવા જોઈ હો. તમારા ગુંજામાં દ્રશ્ય ઉપેદી નો કરો. હા એમ નકર આ 400 રૂપિયા જશે ડોહલી પાસે ને ઈ થશે પૈસા વાળો, અને ઈ પૈસા વાળો થઈને તાર દાદા નો સારું લાગે. હા હેઠે શોખ માં સુગંધ આવતી હતી એની. બાપુ આવે આ બધું કારીગરનું કામ છે, કારીગરનું. સમજ્યા? વાહ સ્પેશિયલ આમ જો અડદના હો, અડદના. હે હા મકાઈનો લોટ ફેરવેલો નહીં, અડદના પાપડ સ્પેશિયલ. વાહ ભાઈ વાહ. પપ્પા કાકા સાસ લાવો. આહા સાસબાસ મંગાય. આ સાઈઝ લેતા હોય એટલે તીખું ન લાગે કા દાદા. હા આહા. ડોલી આ લાઈને મારીને પરવા તૂટી જાય છે ને ભાત એક નંબર હો. દસુરો વર્યો આને કે હરવો ખાય, બોલી નથી એક તો બોલી. એવું નથી, તારા ભાત જ એવા હે ને તે સમજો પેટમાં હાલે જ જાય. અલે 200 રૂપિયાનું ખાવા આવ્યો, 2,000 નું નહીં. આ માપીએ ખાઈજો કઈ. એટલે ઓ બાપા તારે જ ધરીને દેવાનું છે ને. એમાં હું ચીકણા વેડા કરે.